Praise the Lord. Hallelujah. Good evening. Sani salam. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. હા, પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન આપણને શીખવાડે છે યોહાન 14:14 ની અંદર કે જો તમે મારે નામે કહી મારી પાસે માગશો તો તે હું કરીશ. હાલેલુયા. આ પ્રભુ ઈસુના બોલેલા શબ્દો છે, જે લખેલા છે, આપણે વાંચીએ છીએ, પવિત્ર શાસ્ત્રમાં છે. જૂના કરાર અને નવા કરાર એમ બે ભાગ છે, અને નવા કરારની અંદર આપણે યોહાનના પુસ્તકની અંદર 14મા અધ્યાયમાં આ 14મી કલમ વાંચીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુને સાજે કે પ્રભુ તમે કહ્યું છે, તમે શીખવાડ્યું છે, વચન તમે પોતે છો, અને તમારું વચન ફોકટ જશે નહીં. તમારી પાસે ખાલી પાછું ફરશે નહીં. વિશ્વાસ કરનારને આશીર્વાદ આપ્યા વગર પાછું ફરશે નહીં. અમે એ જાણીએ છીએ પ્રભુ. હાલેલુયા. તમે અને હું એ જાણીએ છીએ, અને એ જ વિશ્વાસ સાથે કે તમે કે મેં જે કંઈ આપણા પ્રભુને વિનંતી કરી છે એ વિનંતી જીવતા ઈશ્વરની આગળ સાર્થક થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારમાં સમુએલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે એક સ્ત્રી હાન્ના જેને બાળકો ન હતા અને તે દુખી રહેતી હતી. તેનો પતિ એલ્કાના તેને સમજાવતો હતો કે શું 10 દીકરા કરતા પણ હું તારે માટે વધારે નથી. એથી વિશેષ તેની બીજી પત્ની પનીના કરતા તેને તે વધારે પ્રેમ કરતો હતો, અને એ કારણથી પનીના એને બહુ ચીડવતી હતી કે તેને બાળકો નથી. જો આજે સાંજે તમે હતાશ છો, દુઃખી છો, કોઈક વસ્તુ તમને આજે મળી નથી, કોઈ ઈચ્છા તમારી પૂરી થઈ નથી, અથવા કોઈ માંગણી પ્રમાણે તમારી યોજના પ્રમાણે કંઈ બન્યું નથી, તો તમારે દુઃખી થવાની જરૂર નથી. કેમ કે જો તમે દુઃખી થઈને રડ્યા કરશો તો તમને શૈતાન વધારે ફજવશે. કેમ કે એને ત્યારે એના પર તક મળે છે. At that time, उसी समय शैतान को वो चांस मिलता है. रो रहा है, अभी और इसे रुलाता हूं. बहुत प्रभु प्रभु करती थी, बहुत प्रभु प्रभु करता था, अभी देखता हूं मैं. In this type of situation, it is વધારે તમને દુખી કરવાય અને વધારે દુખી કરવાને માટે તમને સતાવે છે. પણ જો આપણે આગળ વાંચીએ, એક દિવસ જ્યારે તેઓ ફરીવાર પ્રભુનું ભજન કરવાને માટે આવ્યા,
જેમ હંમેશા આવતા હતા. અને આ વખતે આ સમયે તે પ્રભુ મંદિરમાં ગઈ. એવું લખ્યું નથી એની સાથે કોણ ગયું. But when Eli saw her, she was alone. પણ જ્યારે એલી એને નિહાળતો હતો ત્યારે એકલી હતી. वो भजन करने के लिए परिवार के साथ जाती थी, लेकिन जब उसे खुद को प्रभु की जरूरत पड़ी, he went to the church to meet him. He went to pray. वो प्रार्थना करने के लिए प्रभु मंदिर गई. लिखा है वो घंटों तक प्रार्थना में थी. He was in continuous prayer. उसके शब्द सुनाई नहीं देते थे. जो साउल ने सुना उस दमस्कस के रास्ते पे, वो लोगों ने नहीं सुना. और यहां पर भी एली को लगता है शी इज अ ड्रंकन वुमन. बट गॉड हियर्स. प्रभु प्रार्थना સાંભળે છે. प्रभु प्रार्थना सुनता है. वो हमारी दुआ कबूल करता है. જ્યારે એને કહે છે કે ક્યાં સુધી તું દ્રાક્ષ રસ પીને. હાના એને ઉત્તર આપે છે, કૃપા કરી મને બલિયાલ સ્ત્રી ગણીશમાં, કેમ કે અત્યાર સુધી હું અતિશય શોખના લીધે રડીને પ્રભુને પ્રાર્થના કરતી હતી, પ્રભુની સાથે વાત કરતી હતી. પોતાની અરજ એ ઈશ્વરને જણાવતી હતી. અને ત્યારબાદ એલીના વિચારો બદલાઈ ગયા. બાઇબલ કહે છે સમુએલના પુસ્તકની અંદર એલી એને કહે છે કે જા, જીવતા દેવની આગળ જે તું બોલી છું, જે તે પ્રાર્થના કરી છે એ સાર્થક થાવ. એ સાર્થક થાવ. She got the blessings. She got a prayer support. પ્રભુનું વચન કે જે બે વ્યક્તિઓ એક મન થઈને કઈ પણ માગશે તો મારો પિતા કરશે. અને થોડા સમય બાદ આપણે જાણીએ છીએ કે હાન્નાને દીકરો જન્મ્યો, જેનું નામ તેમણે સમુએલ પાડ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે સાંજે હું તમને કહેવા માંગુ છું, પ્લીઝ કોઈ પણ બાબતના લીધે દુઃખી ના રહેશો, કેમ કે જે ઈશ્વરની ઉપાસના તમે અને હું કરીએ છીએ એને બધું જ શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચાહે તમે હોવ કે હું હોવ, મારી સામે પણ એવી ઘણી બાબતો છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આ જે રૂમમાંથી બોલું છું એ પણ અશક્ય હતી, પણ પ્રભુએ કરીને બતાવી. તું નહીં કરી શકતો, મારા પર વિશ્વાસ રાખ, હું તારા માટે કરીશ. આઈ વિલ ડુ ઇટ ફોર યુ. वो हमारे लिए हमारे शत्रु के सामने मेज बिछाता है. हालेलुया. કોણ શત્રુ? જેમ જોડ બનતું નથી એ
ના વાલા મિત્રો, જે શૈતાન જે ચાહતો નથી કે ઈશ્વર આપણું ભલું કરે, આપણી પ્રાર્થના સાંભળે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બસ આજે સાંજે દુખી થવાનું બંધ કરીએ, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને જુઓ પ્રભુનો મહિમા. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, દિવસના દરેક કલાકોમાં, મિનિટોમાં, પળોમાં અમારી સંભાળ રાખવાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ તમને આગ્રહથી વિનંતી કરી છે, આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો. અને ખાસ પ્રભુ જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, અને પ્રભુ જેમ પનીના પ્રભુ હાન્નાને ચીડવતી હતી એમ પ્રભુ એવા લક્ષ્યમાં લઈને લોકોને પ્રભુ જો અત્યારે પ્રભુ શૈતાન ચીડવી રહ્યો છે પ્રભુ, એવી દરેક જગ્યા પર પ્રભુ તમારો હાથમાં ઉતરી આવો પ્રભુ. તમારા પવિત્ર દૂતોની પ્રભુ હાજરી ત્યાં ઉતરી આવો પ્રભુ પિતા. પવિત્ર આત્મા પિતા પ્રભુ ત્યાં આગળ પ્રભુ સામર્થ્ય આપે પ્રભુ પિતા, જ્ઞાન આપે, બુદ્ધિ આપે, ડાપણ આપે ને પ્રસંગમાંથી બહાર નીકળવા માટે તેમના માટે રસ્તાઓ ખુલ્લા થાય. અને પ્રભુ તેમના પોતાના મુખમાંથી નીકળતી પ્રાર્થનાઓ જીવતા ઈશ્વરની સમક્ષ આજે સાર્થક થાવ. અને પ્રભુ જે કોઈ વિશ્વાસ કરે છે કે હું મારી મુશ્કેલીમાંથી, હું મારા મુશ્કેલ સમયમાંથી બહાર આવી ગયો છું, મારા મુશ્કેલીમાંથી બહાર આવી ગયો છું, પ્રભુ આજે સાંજે એ બાબતો જીવતા ઈશ્વરની આગળ સાર્થક થાવ. અને આકાશના ઈશ્વર આજે સર્વનું ભલું કરો. તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં જેટલા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, એક એક લોકો આજે પ્રભુ ઈસુના નામની અંદર પ્રભુ ઈસુનો મહિમા જોવે. હા પ્રભુ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું સામર્થ્ય પ્રભુ અમારા પર આવવા દો. તમારા પવિત્ર આત્મા પિતા અમારા પર આવવા દો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અમે સંપૂર્ણ નથી, પણ તમે અમને સંપૂર્ણ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો. દરેક ગંદા અને ખરાબ વિચારો અને ગંદી યોજનાઓ પ્રભુ અમારામાંથી દૂર કરો પ્રભુ. અરે પ્રભુ, અમારા બધા દ્વારા તમારો મહિમા થાવ. અમારા દરેકનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ. જેટલા પણ પ્રભુ સેવક અને સેવિકાઓ છે, જુદી જુદી રીતે સેવાઓ કરે છે, સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. પૃથ્વી પર કદાચ અમે બધા ભેગા નથી, અમારા મધ્યે લડાઈ ઝઘડો છે, વેર ઝેર છે, ઈર્ષા દેખાય છે. કદાચ અમારી દ્રષ્ટિ પ્રમાણે અમારે એક થવું એ અશક્ય છે, પણ પ્રભુ તમારું વચન કે છે દેવને સગળું શક્ય છે. અમને બધાને એક કરો અને પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પ્રભુ પિતા, અમારી સેવાઓને પ્રભુ પિતા, અમારી ગોસ્પેલને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને જેમ લખવામાં આવ્યું છે વચનમાં, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કૌલ કરશે તમે દેવના દીકરા છો. અને વચન પ્રમાણે જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણે થાવ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ.
અને જે તમારા વિશ્વાસી લોકો છે, જે તમારા લોહીમાં ખરદાયેલા છે પ્રભુ, તેઓ માટે પ્રભુ મેં માંગી લઈએ છીએ, તેમને આશીર્વાદ મળે, સાથે તેઓ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય, ઉછીનું આપનાર બને પ્રભુ, અને પ્રભુ તેઓ શિર બને, પૂછ નહીં. જે તે પ્રશ્ન હોય એમાંથી તેઓ બહાર નીકળે, જે તે બીમારી હોય એમાંથી તેઓ સાજા થાય, અને પ્રભુ જે કઈ પ્રકારની તેમની જરૂરિયાત હોય, જરૂરિયાતો પૂરી થાય. ખોટા તોમતો, કોર્ટ કેસ, FIR પ્રભુ બધું જ તમે ખાલી જ કરો, દૂર કરો પ્રભુ, અને તમારા સેવક સેવિકાઓ અને તમારા લોકોનું તમે તેમનું અને તેમના જાનમાલનું તમે રક્ષણ કરો પ્રભુ, અને પ્રભુ દરેક એવી બાબતોમાંથી છુટકારો આપો પ્રભુ પિતા, અને સર્વમાં તમને માન, આદર અને મહિમા હો પ્રભુ. તમે જાણો છો પ્રભુ અમારી આ પ્રાર્થના કોના માટે છે પ્રભુ. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો, દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ, અને પ્રભુ જે પ્રમાણે એક્ઝેક્ટ જરૂરિયાત, તમારા બાળકોની જરૂરિયાત પૂરી પાડજો, પાપોને ક્ષમા કરજો, અને સવારમાં પ્રભુ ફરીવાર તમારું નામ લેવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.